આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ એક આજે વાત કરવી છે। આપણી સમાજનો એક યુવાન એની વાઈફને લઈને વરણાના મેળામાં જાય છે, બરોબર। ફરવા જતો તો સારું, પણ એક મશીન લઈ અને જાય છે વિડીયા બનાવવા માટે કે ભાઈ 100 રૂપિયા આપીને વિડીયો બનાવો। સમાજના ઝઘડા કરી રહ્યો છે, સમાજની ઇજ્જતના ધુમાડા કાઢી રહ્યો છે, બરોબર। આને કોઈ ભાઈ કહેતું કેમ નથી? આ વસ્તુ યોગ્ય નથી। અને આ વિડીયા આવી રીતે ભાઈ ધંધા ના થાય, ધંધા છે બજારમાં ઘણા બી કરવા હોય તો તારે, બરોબર। તારાથી થાય તો ઠીક છે, ના થાય તો આખી સમાજને કલંક થાય એવું કામ ના કર। મહેરબાની કરીને ઘરે રહે। અને તોય બી તને એવું લાગતું તો કામકાજ તારી પાસે ના હોય કે ભાઈ નથી કામ, તો કોઈની જમીન વાય, ગમે તે જે તે ગમે તે કર, બસ સમાજની ઇજ્જતના ધમાડા થાય એવું કામ ના કર। અને તારા સ્વાર્થ ખાતર, તારા ભલા માટે થઈ અને આખી સમાજને ઉભળવું પડે છે, આખી સમાજને કલંક લાગે છે। તો મિત્રો અત્યારે હાલ ઠાકોર સમાજના લોકો મિત્રો આ માલણ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે। હવે વિરોધ કેમ કરી રહ્યા છે? આખી અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક જાણે છે કે વરાણાના મેળાની અંદર મિત્રો આ માલણ ઠાકોર એક મશીન લઈને ગયા છે જ્યાં વિડીયો બનાવતા હોય છે લોકો। હવે મિત્રો આમાં એવું છે કે જો આ મશીન ઉપર તમારે એકલાએ વિડીયો બનાવવો હોય તો 50 રૂપિયા, અને જો આ માલણ ઠાકોર સાથે વિડીયો બનાવવો હોય તો 100 રૂપિયા। એટલે મિત્રો અત્યારે હાલ અમુક ઠાકોર સમાજના લોકોનું કહેવું એવું છે કે આ તમે તમારા સ્વાર્થ ખાતર અત્યારે હાલ આપણા સમાજને એક અસર પડી રહી છે ખોટી, એના કારણે ઘણા બધા લોકો અમને જે સમાજના મોટા મોટા આગેવાનો છે એમને ભાઈ ઠપકો પણ મળી રહ્યો છે કે આ યોગ્ય નથી। અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે। ઘણા બધા લોકો છે જે અમને સપોર્ટ પણ કરે છે અને ઘણા બધા લોકો છે તે વિરોધ પણ કરી રહ્યા છે। આમાં ક્યાંક ને ક્યાંક આગળ તમે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં ભાઈએ વાત પણ સારી કરી છે કે તમારા એકલાના કારણે અત્યારે હાલ પૂરી ઠાકોર સમાજની અંદર આની ખોટી અસર પડી રહી છે, કારણ કે ભાઈ આમાં ઠાકોર સમાજનું નામ બદનામ થઈ રહ્યું છે। અત્યારે હાલ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। હવે મિત્રો તમે આ માલણ ઠાકોર વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જણાવતા જજો। આપણે મિત્રો કોઈનો વિરોધ નથી કરતા, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા ચાલી રહી છે એ સમાચાર મારે મિત્રો તમારા સુધી પહોંચાડવાનું કામ છે। તો મિત્રો આપણે કોઈનાથી વિરોધ નથી, પણ તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।